અત્યારે વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને એ વચ્ચે આ સ્ટિંગ ઓપરેશન રાજુભાઈ સામે આવ્યું છે, શું કહેશો? વિસાવદર વિધાનસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે જ કોંગ્રેસ દ્વારા ગઠબંધન તોડી અને ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો ત્યારે જ શંકા જ હતી કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે ખુલીને કોંગ્રેસે મેદાનમાં આવી છે, ઉમેદવાર ઉભો રાખ્યો. અમે વારંવાર કહેતા કે ખરેખર ગઠબંધન તોડવાનું જે પાપ કર્યું છે કોંગ્રેસે ભાજપને મદદ કરવા માટે આ પાપ કર્યું છે. આજે અહીંયા વિસાવદરની અંદર આવેલી હોટલ સાયોના જે ભાજપના ઉમેદવારીના લિસ્ટમાં હરીફ ઉમેદવાર હતા, ભાજપના નેતાની હોટલ છે જેની અંદર કોંગ્રેસના નેતાઓ રોકાયેલા છે, ત્યાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવી ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવો, ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદનો આપવાની શરતે 2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસના નેતાઓ વહેંચ્યા છે. આવું જેને પૈસા આપ્યા હરદેવભાઈએ ખુલ્લીને મીડિયા સામે કહ્યું છે. 500 ની નોટોના 4 બંડલ હરદેવભાઈએ વિડીયોમાં બતાવ્યા છે. ગઈકાલથી જ્યારે કોંગ્રેસના નેતાઓ એમને બોલાવી રહ્યા હતા ત્યારથી જ હરદેવભાઈ અમારા સંપર્કમાં હતા અને હરદેવભાઈ આખી ઘટનાને ઉજાગર કરી છે. સીધી વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળી પૈસાઓ વહેંચી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવાના પ્રયત્ન કરે છે અને જે પૈસા કોંગ્રેસના નેતાએ આજે આપના કાર્યકર્તાને આપ્યા છે આ પૈસા પણ ભાજપના ઉમેદવારે મોકલેલા પૈસા છે. જી રાજુભાઈ, કયા નેતાઓ ત્યાં હતા હોટલમાં અને કોણે આપ્યા છે એનું નામ તમને તમારી પાસેથી જાણી શકાય? હોટેલની અંદર હરદેવભાઈ વીકમાં જે ગયા ત્યારે વિડીયોમાં જે નેતાઓ આવે છે એમાંના લલિતભાઈનો વિડીયો આવે છે, એમનું જે કહેવું છે ત્યાં વિડીયો વાયરલ થયા એમાં કહેવું છે તેમાં પરેશભાઈનું પણ નામ આવે છે અને જે 205 નંબરનો રૂમ છે વારંવાર અડધો કલાક પ્રયત્ન કર્યા પછી પણ અંદર જે અમારા કાર્યકર્તાઓ હોવા છતાં આ રૂમ ખોલવામાં આવ્યો નથી. પરંતુ જ્યારે અહીંયા આખી ઘટના ઘટી, જ્યારે દેકારો થયો ત્યારે રૂમની અંદરથી લલિતભાઈ વસોયા બહાર નીકળે છે એ સ્પષ્ટ દેખાય છે. એના સિવાય કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં હતા ખરા? ભારતીય જનતા પાર્ટીના નેતા એ રૂમ 205 નંબરના રૂમમાં છે એવો આક્ષેપ છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ હોટલ જ ભારતીય જનતા પાર્ટીના નેતાની છે. જે જગ્યા વિશ્વાસુ હોય એ જગ્યાએ જ આવડા ષડયંત્ર થાય, તો વિશ્વાસુ જગ્યા ભારતીય જનતા પાર્ટીની હોટલ ગણવામાં આવી છે. મતલબ સાફ છે કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળી ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે. વિસાવદરની જનતાએ જ્યારે ભાજપ કોંગ્રેસને જાકારો આપ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ સાથે મળી આવા ષડયંત્ર કરી અને આપને બદનામ કરી ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટે લાખો કરોડો રૂપિયા વાપરી રહ્યા છે અને આ તમામ પૈસા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ત્યાંથી આવતા હોય આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આજે સાફ થઈ ગયું છે. જી રાજુભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.